નહીં તો અમે અહીંયાથી રેલી કાઢીને ગાંધીનગર જવાના છીએ। 3 લાખ રૂપિયા આયા, એ ગામના આગેવાનો ખાઈ ગયા। શું સમજાવાતું નહીં, હેડાતું નહીં। આજે 80 વર્ષ થઈ ગયો, 80 વર્ષથી કોઈ સુવિધા નહીં। અત્યારે દવા ખાઈને જીવીએ હે, શું કરે? છોકરો કેટલો બીમારી 15,000 દવા ના થઈ જાય છોકરાનો। નેતા તો પગે લાગતા આવે, બા બાપા કરવા આવે, હાલ ભાઈ બધા આવે એટલે એમનું ઘરનું કરે છે, બીજું કોઈનું કશું કરતા નહીં। અમારા ગામમાં જો વોટિંગ વાળાને લાવ્યા છે, કોઈ જોવા અમારા આમાં કોઈ એક અચ્છું ઊંધી નહીં આવે, એવું કરવાનું। અમારા 2 જીવતી ભાઈ મારા ઘરમાં છે, દવાખાને ચો થઈને લઈ જવી। પણ ગામવાળા કોઈ સાંભળતા જ નહીં અમારી વાત। અમે કઈ થાકી ગયા, રજૂઆતો કરી થાકી ગયા। ગંડાળાની એક વ્યવસ્થા કરી આલો। આખા ખાડા ભર્યા, ગટર નહીં તો ગટરની નહીં, લાઈન નહીં, ચક્કલીઓની લાઈન નહીં, આ ગંદકી તો અમારે રહેવાનું। હાલ ગાંધીનગરમાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। થોડાક જ વરસાદમાં જે તંત્રની કામગીરી હતી તેની પોલ ખુલ્લી પડી ગઈ છે। સ્થાનિકોની પણ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં રોડ રસ્તાની બિસ્માર હાલત જોવા મળી રહી છે। અહીંયા લોકો રહે તો કઈ રીતે રહે, લોકોની ચિંતા છે કે રોગચાળો ફાટી નીકળશે। ત્યાં અત્યારે સ્થાનિકો જોડે વાત કરીશું। મારો રસ્તો નહીં, મારો પેર નહીં, બરોબર છે, મારો પગ નહીં, રસ્તો નહીં, હું ગરીબ છું, બરોબર છે, મારો પગ નહીં, મારે વસ્તી જીવાડવા માંગુ। પ્રોબ્લેમ નહીં, મારી સેવા કરો બસ, મારા રસ્તામાં પ્રોબ્લેમ કરો બસ સાહેબ। એ રોડ જોઈએ મારો, હું હેન્ડીકેપ છું હું સાહેબ, હું હેન્ડીકેપ છું, મારી ગરીબ કરો, હું હેન્ડીકેપ છું અને આ રોડ જો હું લપસી જાઉં, ભેવું પડી જાઉં તો મારું શું થાય, બીજો ભાગી જાય મારું સાહેબ। એટલે મારી ગરીબી એટલી છે કે રોડ હાથે કરો બસ, મારી વસ્તી હેઠ। તો અહીંયા આપણે મહિલાઓ જોડે વાત કરીશું કે તેમને કઈ કઈ પ્રકારની તકલીફ પડી રહી છે। ગટરની લાઈન જોઈએ છે, પછી એક રોડનું લાઈન જોઈએ છે, પાણીની સગવડ નથી। અમારા છોકરો જેનો ગંધીગ્રામ થઈને જાય આવે તો અમે અમોર બધાય આવે ઉપરથી, અમારો છોકરો પડી જાય તો એમનું શું હાલત થાય, એ બધું નહીં જોવાનું અમારી બેન। એ તમારે બધું વિચારીને અમારું વિચારો તમે તો સારું રહેશે બધી વાત। એમ અમારી કોઈ સગવડતા નહીં, એક ગટરની, પોણીની, રોડની કશી જ સગવડતા છે નહીં। અમારા 2 જીવતી ભાઈ મારા ઘરમાં છે, દવાખાને ચો થઈને લઈ જવી। રાત વખત ડિલિવરી થાય તો મારા દવાખાને ચો થઈને લઈ જવી। અત્યારે 12 મંદિરના ફોન આવે છે તો કોઈ લાભ લેવા હું લઈ જઈ શકતી નથી ને, રસ્તો નથી, ઘરમાંથી બહાર જ નથી નીકળાતું। મારા છોકરો નિશાળ ક્યાં થઈને મોકલવો, રસ્તો નથી, પાણી નથી, ગટર નથી, શું કરવાનું? જો વાત કરવામાં આવે તો તમે કોર્પોરેટરને રજૂઆત કરી છે, કોઈ પ્રકારની ફરિયાદ એવું કર્યું હોય નગરપાલિકામાં, તંત્રને? 5 વર્ષથી ચાલુ જ છે ફરિયાદો, અરજીઓ આલ્યા છે। 100 વર્ષ આખી જિંદગી 80 વર્ષથી કોઈ સગવડતા નથી। 80 વર્ષથી અમારા બાપ દાદા હતા તો કોઈ સગવડતા નથી, કોઈ કોર્પોરેટર કશું કામ કરતો નથી। ગાંધીનગરના ધોળાકુવામાં થોડાક જ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે। અહીંયા ધોળાકુવાના લોકો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીંયા જોઈ શકાય છે કે લોકો અહીંયા ભેગા થયા છે। તેમની જોડે ડાયરેક્ટ વાત કરીશું કે તેમને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે, તેમની શું રજૂઆત છે। આ ગંદકી અમારે 3-4 વર્ષથી પાણી આ ગંદકીનું બધું આવે હ તો કેટલી બીમારી ઘરમાં અમારે આવી હ। છોકરો કેટલો બીમારી 15,000 દવા ના થઈ જાય છોકરાનો। 10 વર્ષથી અમારા ગંદકી જ છે અને અમારી ગંદકીમાં અમારે લાઈટ નથી, ગટરે લાઈન નથી અને પાણીની એ વ્યવસ્થા નથી અને અમારે ખુલ્લું જ પાણી જાય છે બધું અહીંયા। અને અમારા બાળકો મોદો જ રહેશે હંમેશના માટે। અમારે દવા માટે પૈસા ના જોઈએ, હા, અને અમારા વોટ લેવા માટે બધા નેતાઓ તૈયાર થઈ જશે અને અહીંયા આવી જશે સમયે અને અમોન બધાને આ બધી વાતે પેલી એ કરે પણ અમારા આ કોઈ વ્યવસ્થા નહીં, અમાર તો કશી નેતા તો પગે લાગતા આવે, બા બાપા કરવા આવે, હાલ ભાઈ બધા આવે એટલે એમનું ઘરનું કરે છે, બીજું કોઈનું કશું કરતા નહીં। આગેવાને જેટલાય આવે જોવા પણ જોઈને જાય છે, કશું આગળ કામ હેડતું નથી કશું। અમારા ગામમાં જો વોટિંગ વાળાને લાવ્યા છે, કોઈ જોવા અમારા આમાં કોઈ એક અચ્છું ઊંધી નહીં આવે, એવું કરવાનું। તો ગટરની નહીં, લાઈન નહીં, ચક્કલીઓની લાઈન નહીં, આ ગંદકી તો અમારે રહેવાનું। મોદો ના પડીએ અમે આવતાનું હોય ખબર પડે, આ તો ખાલી આઈને જતું રહેવાનું। અમારે ત્યાં આજકાલ કરતા 100 વર્ષથી રસ્તાનું, પાણીનું, ગટરનું, રોડની કોઈ સગવડતા છે નહીં। આજકાલ 12 મહિનાની અંદર આ છોકરાઓને 10 વાર ટાઇફોઇડનો રિપોર્ટ કેસ થયેલો છે। આરોગ્ય કેન્દ્ર વાળા મોટા સાહેબો આવી ગયા છે,
ઘરે આવીને દવાઓ પણ માટલાઓમાં નાખવા માટે આપી ગયા હતા. એનો રિપોર્ટ લઈ ગયા હતા, લેબોરેટરી કરી હતી તો એમને અમને જણાવ્યું હતું કે આ બાળકોને ટાઇફોઇડના કારણે મતલબ કે કોલેરો ફાટી નીકળ્યો, ગંદકીના કારણે આ છોકરાઓને મચ્છર કરડવાથી બીમારી પેદા થઈ છે. 6 મહિના પહેલા મારા ઘરમાં 10 લોકોને, અમારા ઘરમાં 11 જણાની ફેમિલી છે, એમાંથી 4 જણના મને ચિકનગુનિયાની બીમારી પેદા થઈ હતી, જેથી મચ્છર કરડવાથી આ બીમારી થાય છે. અત્યાર સુધીની અંદર જે લોકો અહીંયા વોટિંગ કરવા માટે આવ્યા છે એ લોકોએ અમને અગાઉ એડવાન્સમાં કહેલું કે તમારે પાણીની સગવડતા, ગટરની સગવડતા અને રોડની સગવડતા તમને કરી આપવામાં આવશે. 5 સાલ પૂરા થવા આવ્યા છે. કોર્પોરેટરને કે 5 સાલની અંદર કોઈ પાણીની લાઈન નાખી છે, એમાં બી મોટરથી પાણી ખેંચીએ તો પણ પાણી આવી શકતું નથી. તો અમારે પછી કહેવામાં આવ્યું કે અંદર ગટરનો મિક્સ થયું છે પાણી, જે ત્યાં આગળ તમને બતાવવામાં આવ્યું કે ત્યાં આગળ ગટર પાણીની સુવિધા છે. તો પાણી અને ગટરનું મિક્સ પાણી થવાથી એમને કહ્યું હતું કે ત્યાં આગળ ગન્નારું બનાવવામાં આપવામાં આવશે. ગન્નારું પણ બનાવવામાં આવ્યું નથી. 5 વર્ષ પહેલા લાલભાઈ ઇન્દ્રોડાના હતા, તેમને આ ગટરની સુવિધા કરવામાં આવી હતી તો પણ એ નિષ્ફળ ગઈ છે. તો અમારી કોર્પોરેટર શ્રી માનનીય સવિતાબેનને અમારી જાહેર અહીંયાથી કહેવામાં આવે છે, બધા લોકો અહીંયા ભેગા થયા છે અને કહેવામાં આવ્યું છે કે અમે જે માંગ કરીએ છીએ તે અમારી માંગ પૂરી કરવી પડશે, નહીં તો અમે ગાંધીનગર જવાના છીએ. અને આ માંગ 5-6 દિવસની અંદર આ સુવિધાની અમે વધારે તો માંગતા નહીં, 6 મહિનાની અંદર પણ અમને આ સુવિધા પૂરી પાડી આપવામાં આવશે તો અમે આગળ પગલું ભરીશું, નહીં તો અમે અહીંયાથી રેલી કાઢીને ગાંધીનગર જવાના છીએ. તો હાલ સ્થાનિકો જોડે વાત કરી છે. સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે જલ્દીમાં જલ્દી તેમની માંગ પૂરી કરવામાં આવે. ઓછામાં ઓછા 6 મહિનામાં અહીંયા જે પણ અસુવિધા છે તેમને સુવિધા પ્રાપ્ત થાય. જો આ સુવિધાઓ પ્રાપ્ત નહીં થાય તો તેમના દ્વારા રેલી કાઢવામાં આવશે, તેમજ ગાંધીનગર જઈને રજૂઆત કરવામાં આવશે. અહીંયાના જે કોર્પોરેટરો છે તેમના દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે. રસ્તા જોઈ શકાય છે કે કેટલા બિસ્માર હાલતમાં છે, એકદમ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. કાદવ કિચડ જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ પથરા પણ પડ્યા છે. સ્થાનિકોની રજૂઆત છે કે અહીંયા રસ્તો રોડ બનાવવામાં આવે. અહીંયા જેને આગેવાન હતા એમને અનેકવાર રજૂઆત કરી હતી, તો આગેવાનોએ પણ પૈસા ચાવ કરી ગયા છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. અનેકવાર રજૂઆત કરી છે, તેના કાગળિયા પણ સ્થાનિક લોકો જોડે હાજર છે. કેટલા ઢેકાયા છે અને અહીંયા અનેક જગ્યાએ કાદવ કિચડ પણ જોવા મળી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા રોગચાળો ફેલાય તો તેનો જવાબદાર કોણ? અનેક જગ્યાએ કાદવ કિચડ જોવા મળી રહ્યું છે. હાલ વરસાદી માહોલ છે તો વરસાદી માહોલમાં રોગચાળો વધુ વકરે. ડેન્ગ્યુ, મલેરિયા થાય, કોલેરા જેવી ગંભીર બીમારી થાય તો આ ગરીબ લોકો તેનું નિવારણ કેમનું કરે? હાલ સરકારી હોસ્પિટલે જવું હોય તો એ સરકારી હોસ્પિટલે પણ ના જઈ શકે એવા રોડ રસ્તા જોવા મળી રહ્યા છે. તો અહીંયા એક આપણી જોડે સ્થાનિક લોક જોડે ગયા છે. અમારા મંદિર હે કે જોગણી માતાનું મંદિર હે, એકને બધા જઈએ પણ ચે શહેરે થઈને જઈએ બેન, કહો ચે શહેરે થઈને જઈએ, જવાની બહુ મુશ્કેલી હે. રાત ચોમાસામાં જવાતું નહીં, હેડાતું નહીં. ક્યાં જઈએ કે બધા જેટલા કીધા ગામવાળો ને, પણ ગામવાળા કોઈ સાંભળતા જ નહીં અમારી વાત. આ પેલો શહેરો જો આરો તમે જુઓ, એ નીકળાતું જ નહીં બેન. હમુદું એ નીકળાતું જ નહીં. અમે કેટલા વર્ષોથી હેરાન થઈ જાય. અમે એ માતાજીનું મંદિર, માતાજીના મંદિરમાં જઈએ પણ ચા થઈને જઈએ, હા જઈ લે, નીકળાતું જ નહીં બેન. અમે કેટલાય વખત ગામમાં બધાને કહે કે ભાઈ કરો, અમારું કઈ કરો, પણ કશું કરતા નહીં. આગેવાનો તો કે કરીશું કરે છે. આખા ગામમાં પૂરા ગામમાં બધે રોડ થઈ ગયો, પણ અમારે કે કરીશું, પણ હજુ આવ્યો નહીં રોડ. કોઈ ગંગારતા જ નહીં. ગટરનું ઠેકાણું નહીં બેન, રોડનું ઠેકાણું નહીં બેન, ગટરમાં હેડાતું નહીં બેન, ગટર નકડી ઉભરાય હેડાતું નહીં. તો અહીંયા વાત કરવામાં આવે, સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંયા જે આ બેબી છે તેની આ રોગચાળો અહીંયા દયનીય સ્થિતિના કારણે ફાટી નીકળ્યો છે. બેબીને ટાઇફોઇડ થઈ ગયો તો આ ગરીબ લોકોને આવી પરિસ્થિતિમાં 18,000 રૂપિયા ખર્ચવા પડ્યા છે. મારી નમ્ર વિનંતી છે, કોઈ પણ કોર્પોરેટર જ્યારે વોટિંગ જોઈએ છે ત્યારે એકને ફટાફટ ઢાળ ચડી જાય છે, બરાબર, તારે પજે લાગતા ચડી જાય છે. આજે 80 વર્ષ થઈ ગયો, 80 વર્ષથી એકને કોઈ સુવિધા નહીં. અમે કઈ થાકી ગયા, રજૂઆતો કરી થાકી ગયા, પણ અહીંયા કોઈ સુવિધા નહીં. નહીં ગટર, નહીં લાઈન કે નહીં રસ્તો. અમારે આબુ જવું ત્યાંથી છોકરા બાળકોને જ્યારે ચોમાસાનો વરસાદ પડે ત્યારે અહીંયા વેરામાં પાણી ભરાઈ જાય છે. વેરો છે, આખા ગામનું પાણી અહીંયાથી જ નીકળે છે. એટલે કેવું સામું પાણી થઈ જાય છે. તો બાળકોને નિહાળ ક્યાંથી મોકલવો, અમારે કેવી રીતે આપવું જવું? એ ગન્નારું વધવા માટે મેં 4 વર્ષ પહેલા મંજૂર થયેલું હતું. એના 3 લાખ રૂપિયા આવ્યા. એ ગામના આગેવાનો ખાઈ ગયા. એ ગન્નારું ના પહોંચ્યું, બરાબર. એ ગન્નારું પાસ કરાવીને કાગળિયો મારા સુધી પડ્યો છે, બધું પડ્યું છે. એમાં લાલભાઈ આપણે ઇન્દ્રોડાના હતા,
એમને પાસ કરાવી દીધું બરાબર, મને ગામવાળો થઈને કોઈને ગરનાળું બાંધવા દીધું નહીં. એટલે જેમ કરે એટલે મારા કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે અહીંયા આવા એક વખત રજૂઆત કરો અને દબાણ લાવો કે જેથી કરીને ગમે તેનું હોય એ તોડફોડ થઈ જાય અને એ ગરનાળાની એક વ્યવસ્થા કરી આલો, બાકી અમારે રોડ રસ્તાની વ્યવસ્થા કરી આલો બરાબર. લાઇટનો થોબલો કે અમે નાખીશું. આજે 5 વર્ષ થઈ ગયા, 5 વર્ષની અંદરમાં એક થોબલો નહીં આવ્યો. અમારા મંજૂર થયેલા હતો એ કાઢી અને બીજે નાખી દીધો. તો આવું તમારે કરવું હતું તો પછી અમને સલાહ શા માટે આપો છો? બસ વોટ લેવા માટે જ બધાને પેલું એ કરવાનું. બસ અમારી કોઈ સુવિધા નહીં, અમારી કોઈ અરજ જ નહીં પડવાની. અમે કઈ નાખી જા અમારા વડવાઓ જતા રહ્યો 80 વર્ષનો એક વાળો વહી ગયો. અમને 80 વર્ષની અંદર કોઈ સુવિધા આલી શકતી નહીં સરકાર. તો સરકારને અમારે કરવું શું? અને અમારે ગંદકી જેટલી ભરી હ અત્યારે દવાખાને જીવીએ હે શું કરે તારું હું બધોય ને કેટલી દવા કરાઈ, આખા ખાડા ભર્યા, ગટર નહીં અને આ ગટર ઉભરાયા કેટલા વર્ષે શું કરવાનું? આ ખાર કુવાનું પાણી તે સોર અને બધું ઈ ભરાઈ રહ તાન શું કરવાનું? અમે તો આખું ઘર મોદું હ. જૂનો રસ્તો ધોળેશ્વર મહાદેવનો આર્યો વાવોલ સુધીના મોણા નથી હતા. ધોળેશ્વર મહાદેવનો રસ્તો આ વાવોલ કોલવડા બધા અહીંથી ધોળેશ્વરે અહીં આગળથી એ રસ્તો આ જૂનો રસ્તો વાવોલ કોલવડા સુધીના મહાદેવનો ધોળેશ્વરનો દર્શન કરવા અહીંથી અહીં જતા એ રસ્તો છે. અને આજે કોઈ કાર્યવાહી નહીં. પાણી ચાલુ કરી દીધું.